ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નીટના પહેલા લેક્ચરમાં છીએ. ગયા ચેપ્ટરમાં તમને હોમવર્ક આપેલું હતું 100 ગ્રામ Na2CO3 10H2O ના મોલ કેટલા થાય. તો મોલનું સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. એટલે સૌથી પહેલા Na2CO3 10H2O નો અણુભાર ગોતવો પડે. એટલે 2 સોડિયમ, 1 કાર્બન, ધ્યાન આપજો, 3 ઓક્સિજન વત્તા આ 10H2 એટલે ગુણાકાર નથી કરવાનો, સરવાળો જ થાય. 10 દુ 20 હાઇડ્રોજન અને 10 ઓક્સિજન થાય. સોડિયમનો પરમાણુ ભાર 23 છે, કાર્બનનો 12, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. એના હિસાબે 23 દુ 46, આ 12 1 12, 16 તેરી 48, 20 21. આપણે એક્ઝેક્ટ મૂલ્ય લીધા નથી પણ અંદાજિત આપેલા છે તે લીધા છે. 16 ગુણ્યા 10 એટલે 160, એટલે 286 ગ્રામ પ્રતિ મોલ થશે. હવે વજન 100 ગ્રામ આપ્યું, એના છેદમાં 286. આ ગ્રામ છે એ જોવાનું. આ ગ્રામ પ્રતિ મોલ છે, ગ્રામ ગ્રામ ઉડી જાય, જવાબ મોલમાં આવશે 0.3496 આવે. અહીં ત્રીજો આંકડો 9 છે, 5 કરતા મોટો, એટલે અહીંથી આ બે આંકડા દૂર કરવા આગળ એક ઉમેરાઈ જાય, એટલે અંદાજિત મૂલ્ય રાઉન્ડ ઓફ કહેવાય 0.35 મોલ જવાબ થશે. આ આપણો જવાબ કાલનો. હવે ખાસ ધ્યાન આપજો, કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો હોય, ધારો કે 1 મોલ સોડિયમ છે તો આટલા પરમાણુ થશે. 1 મોલ પાણી છે તો આટલા અણુ થશે. 1 મોલ Na+ છે તો આટલા આયન થશે. ને 1 મોલ એટલે આ પહેલું તીર, એટલે અણુ પરમાણુ કે આયનની સંખ્યા બતાવે. દરેક ખૂણેથી 3 તીર નીકળે. 1 મોલનું વજન એટલે અણુભાર થાય. હું ગ્રામ અણુભાર લખું, હું લખીશ 1 ગ્રામ અણુભાર, પણ 1 ગ્રામ નથી, 1 અણુભારનું ગ્રામમાં વજન. યસ, આ કેમિસ્ટ્રીમાં રીત છે. 1 ગ્રામ અણુભાર લખું એનો મતલબ 1 ગ્રામ નહીં, 1 વજાયા લખાય 1 ગ્રામ અણુભાર, વજાય 1 અણુભારનું ગ્રામમાં વજન, એટલે અણુભાર થશે. અને વાયુ માટે, પ્રવાહી માટે નહીં. નોંધ, 1 મોલ વાયુરૂપ પદાર્થ હોય તો એનું કદ STPA 22.4 લિટર થશે. એટલે 1 મોલ ઉપરથી વજન અણુભાર, અને પરમાણુ હોય તો પરમાણુ ભાર, અણુ હોય તો અણુભાર, એટલે પછી એના જથ્થો આટલો હશે, કદ આટલું હશે. હવે આ ખૂણા ઉપર આવો, 6.022 1023 ઘાત અણુ પરમાણુ કે આયન હોય તો એ જથ્થો 1 મોલ કહેવાય. આટલા અણુ, આટલા પરમાણુ કે આયન એટલે 1 મોલ. એનું વજન, પરમાણુ હોય તો પરમાણુ ભાર, અણુ હોય તો અણુભાર વજન થાય. અહીંથી પહેલું તીર, આ બીજું તીર, અહીં ત્રીજું. અને આટલા અણુ વાયુ અવસ્થામાં હોય ત્યારે એનું કદ 22.4 લિટર STPA થાય. હવે અહીંયા આવો, જો કોઈ પદાર્થનો અણુભાર જેટલું વજન આપેલું હોય તેમાં અણુની સંખ્યા 6.022 1023 ઘાત હોય. અણુભાર જેટલું વજન હોય જથ્થો 1 મોલ કહેવાય. અણુભાર જેટલું વજન હોય ને વાયુ હોય તો ઘન કે પ્રવાહી નહીં, તો એનું કદ 22.4 લિટર હોય. આ એક તીર, બીજું તીર અને ત્રીજું તીર. હવે અહીંયા આવીએ, ધારો કે વાયુરૂપ પદાર્થ માટે કદ 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ STPA 22.4 લિટર છે. તેનો મતલબ એ 1 મોલ જથ્થો થશે, એટલે અણુ 6.022 1023 ઘાત થશે, અને એનું વજન 2 ગ્રામ આવશે પ્રતિ મોલ. એટલે કે તે અણુભાર જેટલું વજન થશે, હાઇડ્રોજનના અણુભાર જેટલું. સમજાયું? આ સૂત્ર છે. હવે આપણે આગળ વાત કરીએ. વાયુનો અણુભાર બરાબર
આ નવા સૂત્ર તો આપણી બુકમાં નથી, એનો છતાંય જેડબલ નીટમાં ઉપયોગ થાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. કોઈ પણ વાયુનો ઘન કે પ્રવાહી નહીં, વાયુનો અણુભાર બરાબર 2 ગુણ્યા વાયુની બાષ્પ ઘનતા, અને બાષ્પ ઘનતાને Vd એટલે મોલેક્યુલર માસ બરાબર 2 into Vd, વેપર ડેન્સિટી, બાષ્પ ઘનતા. વાયુની બાષ્પ ઘનતા ઘણીવાર આપેલી હોય, ઘન માટે આ સૂત્ર લાગુ પડતું નથી, પ્રવાહી માટે નહીં. એટલે મેં લખ્યું વાયુનો અણુભાર બરાબર 2 ગુણ્યા વાયુની બાષ્પ ઘનતા થશે. આ સૂત્ર વધારે દાખલાઓ આપણે ગણવાના આવશે. હવે એક દાખલો લે. 36 ગ્રામ પાણીમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. આવું પણ ટિપિકલ ક્વેશ્ચન હોઈ શકે. તો પાણીનો અણુભાર ગોતવાનો થાય. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, તો પાણીનો અણુભાર 2 ગુણ્યા 1 2 વત્તા 16 1 16 18 ગ્રામ પ્રતિ મોલ. તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, 2 મોલ પાણી થશે. તો પાણીના એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજન 1 છે, એટલે એક હાઇડ્રોજનમાં 1 પ્રોટોન હોય અને 1 ઇલેક્ટ્રોન હોય. તો 2 હાઇડ્રોજનમાં કેટલા થાય? 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન. એક ઓક્સિજનમાં 8 પ્રોટોન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, અને પરમાણુ તટસ્થ હોય 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, એટલે 2 અને 1 ત્રણેય પરમાણુના થઈ કુલ પ્રોટોન 10, પછી કુલ ઇલેક્ટ્રોન 10. તો 1 મોલ પાણીમાં પ્રોટોન 10 મોલ થાય. એક અણુમાં 10 પ્રોટોન ટોટલ, તો 1 મોલ પાણીમાં 10 મોલ પ્રોટોન. તો 2 મોલ પાણીમાં પ્રોટોન કેટલા? 10 ગુણ્યા 2 એટલે 20 મોલ થશે. એને ગુણ્યા એવોગેડ્રોન્ક, એટલા પ્રોટોનની સંખ્યા આવશે. 20 મોલ પ્રોટોન અને 20 ગુણ્યા એવોગેડ્રોન્ક એટલા પ્રોટોન થશે. હવે 1 મોલ પાણીમાં ઇલેક્ટ્રોન 10 છે, તો 2 મોલ પાણીમાં કેટલા થાય? ડબલ, 20 મોલ ઇલેક્ટ્રોન, 20 ગુણ્યા એવોગેડ્રો આંક થશે. આના ઉપરથી આપણને જવાબ મળી શકે છે. હવે નવો પ્રશ્ન. 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું થાય? પહેલી વાત તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર. સાહેબ આ તો આપણે આવ્યું નથી. એમાં શું છે, આ ચેપ્ટરની અંદર આગલા બધા ચેપ્ટરની અંદર જે સમીકરણ આવે છે એનો ઉપયોગ લીધો હોય છે. એટલે આ બધા સમીકરણ આપણી બુકમાં છે, પણ આ ચેપ્ટરમાં નહીં, પણ આગળના ચેપ્ટરમાં આવી જશે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા અત્યારે યાદ રાખવું પડે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. પછી સંતુલન છે કે નહીં તે ચેક કરો. 1 કેલ્શિયમ 1 કેલ્શિયમ, 1 કાર્બન 1 કાર્બન, ઓક્સિજન 3, તો 1 ને 2 3 સંતુલિત છે. અહીંયા કાંઈ સહગુણક નથી, લે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટમાંથી 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ અને 1 મોલ CO2 મળશે. આપણે વજન માંગ્યું છે એટલે વજનમાં ફેરવવું પડે. તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ એટલે અણુભાર હમણાં શીખવાયું. તો કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર 1 કેલ્શિયમ 1 કાર્બન 3 ઓક્સિજન, તો એ કેટલો થશે? કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો 12, ઓક્સિજનનો 16. એ મુજબ ગણતરી કરીએ તો 100 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે 1 કેલ્શિયમ 1 ઓક્સિજન, કેલ્શિયમનો 40, ઓક્સિજનનો 16, 40 વત્તા 16 એટલે 56. 1 કાર્બન 2 ઓક્સિજન, તો 12 વત્તા 32 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે કે 100 ગ્રામ વપરાશે ત્યારે આ 56 ગ્રામ બનશે અને 44 ગ્રામ બનશે. પછી ત્રિરાશિ મૂકવાની. તો આપણને 25 ગ્રામ આપ્યું છે. 100 ગ્રામે 44 ગ્રામ આપે તો 25 ગ્રામે કેટલા? તો ટ્રીક છે 100 ના છેદમાં 25 શોર્ટકટ, 44 ના છેદમાં x, એટલે x બરાબર 44 ગુણ્યા પછી ભાગ્યા 100, એટલે ત્રિરાશિ છે. 100 ગ્રામે 44 ગ્રામ, તો 25 ગ્રામે કેટલા?
એટલે 25 ગુણ્યા 44 છેદમાં 100 જો આવી ગયું. આ શોર્ટકટ છે, ત્રિરાશિ મૂકવી ન પડે. 100 ભાગ્યા 25 44 ના છેદમાં x. x ને સૂત્રનો કરતા બનાવો એટલે 100 એ 44 તો 25 એ કેટલા ત્રિરાશિ થશે 11 ગ્રામ આવશે. આ રીતે તમને કેલ્શિયમ ઓક્સાઇડ હોમવર્કમાં કરી આવજો કે 100 એ 56 એટલે 100 ના છેદમાં 25 તો અહીં 56 અહીંયા x અહીં y લઈએ. ચલો ડાયરેક્ટ બસ તો y બરાબર 56 ભાગ્યા 4 થાય. હવે બે વડે ભાગી નાખો એટલે 28 ભાગ્યા 2. હજી આને બે વડે ભાગીએ એટલે 14 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ આવશે. આવા દાખલા પૂછાય છે. ક્યારે કેટલું વજન મળશે? MnO2 ની હાજરીમાં. MnO2 છે હાજરીમાં એટલે ઉદ્દીપક કહેવાય. 5 મોલ પોટેશિયમ ક્લોરેટ KClO3 ને ગરમ કરતા કેટલા મોલ ઓક્સિજન મળે? KClO3 મીન્સ પોટેશિયમ ક્લોરેટ. આ સમીકરણ પણ આપણા કોર્સમાં છે પણ આ ચેપ્ટરમાં નથી. હવે KClO3 ને ગરમ કરીએ એટલે KCl અને O2 આપે અને 2 પોટેશિયમ બરાબર એટલે અહીંયા 2 KCl આવશે. 2 મોલ KCl એટલે 2 ક્લોરીન 2 પોટેશિયમ પછી 6 ઓક્સિજન તો 3 2 6 મોલની વાત કરીએ તો અહીંયા 2 મોલ KClO3 2 મોલ KCl અને 3 મોલ O2 આપે. પ્રશ્ન છે 5 મોલે કેટલા? એટલે 2 મોલ હોય ત્યારે 3 મોલ આપે તો 5 મોલનું વિઘટન થાય. ગરમ કરો અને વિઘટન કહેવાય, છૂટું પડે તો કેટલા? તો ટ્રીક 2/5 આપેલા રેશિયો અને આ સંતુલિત રેશિયો અને આપેલો રેશિયો. આ સંતુલિત રેશિયો છેદમાં ગોતવાનો રેશિયો 2/5 બરાબર 3/x તો x બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 2 15 ભાગ્યા 2 એટલે 7.5 મોલ થશે. હવે 2/5 ભાગ્યા 2/y થશે KCl માટે. આ 2/5 2/y અહીંયા x ધારીએ અહીંયા y મોલ ધારીએ તો y બરાબર શું થશે? 2 ગુણ્યા 5/2 તો 5 મોલ KCl બનશે. આ મોલ સાથેનો સંબંધ લીધો. આપણે બધા સંબંધો એક એક વખત જોઈ લઈએ એટલે વાંધો ના આવે. હવે 8.5 ગ્રામ H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું સંપૂર્ણ વિઘટન થતા હવે STP શીખવાડ્યું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને NTP નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર બે એક જ. STP કે NTP બે એક જ. તો કેટલા કદનો ઓક્સિજન મળે? આ સમીકરણ પર બુકમાં છે પણ આ ચેપ્ટરમાં નથી. એટલે 2 મોલ H2O2 માંથી 2 મોલ પાણી અને 1 મોલ O2 આપશે. બેલેન્સ કરો 2 દુ 4 હાઇડ્રોજન 2 દુ 4 ઓક્સિજન તો 2 ને 2 4 થઈ ગયા એટલે 2 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય તો 1 મોલ ઓક્સિજન આપે. આનું આપણે કદ મેળવવું છે તો 1 મોલ એટલે હમણાં જ શીખવાયું 22.4 લીટર થાય. તો અહીંયા 2 મોલ તો 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વજન આનું વજન આપ્યું એટલે વજનમાં ફેરવીએ. 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે 34 ગ્રામ પ્રતિ મોલ તો 2 મોલ એટલે 68 ગ્રામ પ્રતિ મોલ થાય એટલે 2 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય એટલે 68 ગ્રામ ત્યારે 22.4 લીટર ઓક્સિજન મળે તો 8.5 એ કેટલા? એટલે 68 ભાગ્યા આ દળ અને કદનો સંબંધ. અહીંયા દળ લઈશ અહીંયા કદ લઈશ તો કદના છેદમાં કદ અહીંયા x ધારીએ તો x ને સૂત્રનો કરતા બનાવતા 22.4 ગુણ્યા 8.5 ભાગ્યા 68 2.81 લીટર એને 1000 ગુણી નાખીએ એટલે મિલીલીટર 28100 મિલીલીટર થશે.
હવે કદ અને કદ વચ્ચેનો સંબંધ ક્વેશ્ચન વાંચો 40 મિલી બ્યુટેન मतलब C4H10 તરણ 10 આવી ગયું બ્યુટેન નું દહન કરતા કેટલા મિલી CO2 મળે હવે તમને કીધું હાઇડ્રોકાર્બન નું દહન થતા કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય એ હાઇડ્રોકાર્બન કહેવાય દહન થતા નું દહન ઓક્સિજનની હાજરીમાં થતા CO2 અને પાણી મળે એટલે સમીકરણમાં કોઈ જાતે બનાવવું પડે એનાથી જ આપ્યું એટલે C4H10 રફ કામ વત્તા O2 એમાંથી CO2 અને પાણી હવે એને બેલેન્સ કરવાનું અહીં કાર્બન 4 છે એટલે અહીંયા 4 મૂકીશ હાઇડ્રોજન 10 છે એટલે અહીં 5 મૂકીશ 5 તો 10 તો ઓક્સિજન 5 ને 8 13 થઈ જાય તો અહીંયા આગળ 13 મૂકીએ 13 દૂતીયાંશ તો 13 થાય ને 13 દૂતીયાંશ ગુણ્યા 2 તો 13 હવે આ 2 નથી લેવા મારે તો બધાને 2 વડે ગુણી નાખું તો આ 2 ઉડી જાય તો અહીંયા 8 અને અહીંયા 10 થઈ જાય એના આધારે આપણને સંતુલિત સમીકરણ મળ્યું તો બ્યુટેન 2 મોલ વપરાશે આ બ્યુટેન ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે તો અત્યારે 8 મોલ CO2 મળશે એટલે 2 મોલ એટલે 2 કદ એટલે 2 ગુણ્યા 22.4 લીટર STPA 8 કદ એટલે 8 ગુણ્યા 1 મોલ એટલે STPA 22.4 લીટર કદ થાય ને તો આ 2 કદ એટલે લખ્યું કે 2 મોલ એટલે 2 કદ લખ્યું 2 ગુણ્યા 22.4 લીટર તો 8 ગુણ્યા 22.4 એટલે આ 2 ગણું કદ ત્યારે 8 ગણું થાય તો હવે 2 કદ 8 કદ આ 2 ગણું 8 ગણું એના ઉપરથી એટલે 2 મોલ વાયુનું કદ આ 8 મોલ વાયુનું કદ એટલે 2 કદ 8 કદ હવે આપણને રકમમાં 40 મિલી આવી અહીંયા કદ અહીં મિલી તો અહીં મિલી આવશે તો 2 ના છેદમાં 40 8 ના છેદમાં x તો x બરાબર 8 ગુણ્યા 40 ભાગ્યા 2 એટલે 160 મિલી જવાબ આવશે આપણો આન્સર હવે આપણે અહીંયા રીત થોડીક ફરે છે છોકરાઓ પ્રક્રિયકની શુદ્ધતાનું ટકાવાર પ્રમાણને આધારે ગણતરી 50 ગ્રામ 80% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરતા મળતા કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું થાય સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ડેલ્ટા ગરમ કરતા વિઘટન થાય આપણે જોઈ ગયા કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 આ બેલેન્સ છે હા કેલ્શિયમ 1 કાર્બન 1 ઓક્સિજન 3 ઓક્સિજન 1 અને 2 3 થઈ ગયા એટલે 1 મોલ અહીં કાંઈ નથી એટલે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ 1 મોલ CaO ને 1 મોલ CO2 આપશે હમણાં આપણે આગળ ગણ્યું હતું કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર 100 ગ્રામ પ્રતિ મોલ છે કેલ્શિયમ ઓક્સાઇડનો 56 થાય મોડે 40 વત્તા 16 56 આ 12 વત્તા 32 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ થાય તો આપણને 80% શુદ્ધ આપ્યો છે આ તો 100% શુદ્ધ હતો ત્યારે એટલે આનો અણુભાર 100 ગ્રામ હોય તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે 100 ગ્રામે 44 પણ આપણને 20% તો અશુદ્ધિ છે તો 50 ગ્રામના 80% એટલે રીત છે એટલે 50 ગ્રામના 80% એટલે 80 એ ગુણી 100 એ ભાગવાનું એટલે શુદ્ધતા 40% થઈ સોરી 40 ગ્રામ થયું 80% શુદ્ધતા છે 20% તો અશુદ્ધિ છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે 50 ગ્રામ છે એમાં 20% તો અશુદ્ધિ છે એટલે શુદ્ધ 80% જ છે તો જે શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ છે
એ જ કાર્બન ડાયોક્સાઇડ આપશે ને. 20% તો કેલ્શિયમ કાર્બોનેટ છે જ નહીં. તો આના 20% લેવા હોય 80%, તો 50 ને 80 એ ગુણવાનું, 100 એ ભાગવાનું, એટલે 40 ગ્રામ થશે. તો 40 એ કેટલા? એટલે 40 ગુણ્યા 44 ભાગ્યા 100, અથવા બીજી રીત 100 ભાગ્યા 40 બરાબર 44 ના છેદમાં x. તો x બરાબર 44 ગુણ્યા 40 ભાગ્યા 100, એટલે 44 ગુણ્યા 4 176 થાય, ભાગ્યા 10 એટલે 17.6 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે. આપણે બધી રીતો વિગતવાર ચેક કરીએ છીએ. હવે આપણે સીમિત પ્રક્રિયાની વાત કરીએ, यानी कि लिमिटिंग रिएजेंट सोडियम कार्बोनेट Na2CO3 ની 2 મોલ HCl સાથે પ્રક્રિયા થાય તો 2 મોલ NaCl પાણી અને CO2 બનશે. આ સમીકરણ સંતુલન છે કે નહીં પહેલા વિચારો. સોડિયમ 2 સોડિયમ 2, ક્લોરીન 2 ક્લોરીન 2, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, कार्बने कार्बने, ऑक्सीजन 3 ऑक्सीजन 3, 1 मोल सोडियम कार्बोनेट 2 मोल HCl સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ NaCl, 1 મોલ પાણી અને 1 મોલ CO2 બને. આ ફાઇનલ. હવે ધારો કે પ્રક્રિયામાં 2 મોલ Na2CO3 અને 2 મોલ HCl આપેલ છે. આ સંતુલિત રેશિયો છે, એના ઉપરથી લિમિટિંગ રિએજન્ટ નક્કી થાય. હવે આ પ્રક્રિયા 2 એમાં કયો LR લિમિટિંગ રિએજન્ટ છે? સીમિત. સીમિત એટલે કે એક એવો પ્રક્રિયક કે જે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાય જાય અને બીજો પ્રક્રિયક છે બાકી રહેશે. જો આ સંતુલિત હોય તો 2 વપરાય જાય, આ 2 મોલ ને 1 મોલ પૂરેપૂરું. અહીંયા આગળ સંતુલિત રેશિયો નથી, આ 2 મોલ વપરાશે ત્યારે આ 1 મોલ ની જરૂર પડે. અહીંયા 2 મોલ છે ત્યારે આ 2 મોલ છે, તો આ પ્રક્રિયા થાય ત્યારે આ 2 મોલ સંપૂર્ણ વપરાય જાય અને આ છે 1 મોલ બાકી રહેશે, કારણ કે આના 2 મોલ સાથે આના 1 જ મોલ વપરાય. તો આની સામે 2 મોલ આપ્યા તો આના 1 મોલ વપરાઈ જશે, તો 1 મોલ બાકી રહેશે અને આના 2 મોલ વપરાઈ જાય એટલે 0, એટલે જે સંપૂર્ણ વપરાઈ જાય એ લિમિટિંગ રિએજન્ટ થશે. પાછું એકવાર સીમિત પ્રક્રિયક કોને કહેવાય? 2 કે 2 કરતા વધારે પ્રક્રિયક હોય એમાં જે પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જતો હોય અને બીજો છે બાકી રહી જતો હોય, તો જે સંપૂર્ણ વપરાઈ જાય તેનો લિમિટિંગ રિએજન્ટ કહેવામાં આવે. આ સંતુલિત છે, એમાં 2 વપરાઈ જશે, આ 2 મોલ ત્યારે 1 મોલ, પણ આના 2 મોલ આપ્યા છે, આના 2 મોલ, તો ત્રિરાશિ મૂકવાની, 1 કે 2 મોલ, તો 2 એ કેટલા? આમ પણ થાય. ચલો 1 ના છેદમાં 2, તો 2 ના છેદમાં આ લિમિટિંગ છે કે નહીં એમને ગોતી લઈએ, એટલે ત્રિરાશિ મૂકીએ. આના 1 મોલ ત્યારે આના 2 મોલ, તો આના 2 મોલ ત્યારે આ કેટલા? એટલે 2 દુ 4 ના છેદમાં 1, એટલે આના 2 મોલ સાથે આના ખરેખર આ 1 કે 2 વપરાય તો 2 4 જોઈએ ને, તો 4 ની બદલે લેસ છે, તો આને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. આ રીતે ગોતવામાં આવશે. આના 1 મોલ હોય ત્યારે આના 2 મોલ ની જરૂર પડે, તો આના 2 મોલ સાથે આના 4 મોલ ની જરૂર પડે, પણ આ વપરાય 4 મોલ, આપેલા 2 મોલ છે, એટલે લિમિટિંગ રિએજન્ટ થશે. સમજાણું? એટલે આ 2 મોલ વપરાઈ જશે ત્યારે આ 0 મોલ બાકી રહેશે, તો આનો 1 જ મોલ વપરાશે, 2 1 જ વપરાય, તો આનો 1 મોલ બાકી રહેશે. આ સંપૂર્ણ વપરાઈ ગયો એટલે લિમિટિંગ રિએજન્ટ. પાછું એકવાર સમજાવું. આના 3 મોલ હોય, આના 3 મોલ હોય. ચાલો તો કેમ ચેક કરવાનું? આના 1 મોલ ત્યારે આના 2 મોલ, તો આના 3 મોલે કેટલા મોલની જરૂર પડશે? તો 2 તેરીને 6 મોલની જરૂર પડશે.
પણ છે કેટલા 3 મોલ છે એટલે જરૂર કરતાં ઓછા છે એટલે લિમિટિંગ રિએજન્ટ કહેવાય. હવે ધારો કે આના 10 મોલ અને આના 2 મોલ આપેલા છે, તેમાં કયો લિમિટિંગ રિએજન્ટ થાય ચેક કરીએ. આ સંતુલિત રેશિયા ઉપરથી જ મળે બધું. આના 1 મોલ ત્યારે આના 2 મોલ, તો આના 2 મોલ એ કેટલા આપણે ગોતવાનું પહેલા. એ તો આપેલા છે એટલે આના 1 મોલ 2 મોલ વપરાય, તો 2 મોલ એ કેટલા વપરાય, તો 2 2 4, 4 મોલ વપરાય. તો 4 મોલ વપરાય પેલા આપેલા 10 છે એટલે એક્સેસ રિએજન્ટ થાય, જરૂર કરતા વધારે આપેલો છે એટલે ઊંધું જોવું પડશે. એટલે ઊંધું એટલે દર વખતે આ જોઈએ એવું જરૂર નથી, આમ જોવાનું. આ કેમ 1 એ 2, તો 2 એ કેટલા એટલે પેલા આમ 2 મોલ HCl વપરાય ત્યારે Na2CO3 ઊંધું 1 મોલની જરૂર પડે. આના ઉપરથી 83, 2 મોલ એ 1 મોલ, તો આને લેવાનું હોય 10 મોલ એ કેટલા 2 એ 1, તો 10 એ કેટલા 2 એ 1, તો 10 એ કેટલા એટલે 10 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે 5 મોલની ખરેખર જરૂર છે. કોની? Na2CO3. આપેલા 2 છે તો આ કેસમાં Na2CO3 છે આપણો LR લિમિટિંગ રિએજન્ટ થશે. આપણો લિમિટિંગ રિએજન્ટ થશે અહીંયા. હવે આપણે આ સીમિત પ્રક્રિયકની સમજૂતી આપતો એક મસ્ત ઉદાહરણ લઈ લઈએ. 24 ગ્રામ કાર્બન સાથે 16 ગ્રામ ઓક્સિજન વપરાય છે તો કેટલા ગ્રામ CO2 બનશે? પહેલા તો સમીકરણ બનાવવાનું. C + O2 gives CO2. 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે જોડાય 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. તો આ સંતુલિત પ્રમાણ કહેવાય. 1 મોલ એટલે 12 ગ્રામ, 1 મોલ ઓક્સિજન 2 16 32 ગ્રામ CO2, 12 + 32 એટલે 44. આટલું પ્રમાણ હોવું જોઈએ, પણ આપેલું છે આ 24 ગ્રામ અને આ છે 16 ગ્રામ. પહેલા તો આ બે પ્રમાણ, આ બેમાંથી સીમિત પ્રક્રિયક કયો છે? આ 12 એ 24, તો ખબર પડે 32 * 64 હોવું જોઈએ. આ 12 એનું ડબલ 24 થાય 32 64 ખબર પડી ગઈ. આ સીમિત, પણ છતાંય ચેક કરીએ કે 12 ગ્રામે 32 ગ્રામની જરૂર પડે તો 24 એ કેટલા? એટલે 24 ગુણ્યા 32 ભાગ્યા 12 કરો એટલે ખરેખર આ 24 ગ્રામ હોય ત્યારે 64 ગ્રામની જરૂર છે. આપેલું 16 છે એટલે આ આપણો LR થશે લિમિટિંગ રિએજન્ટ. અને જે લિમિટિંગ રિએજન્ટ હોય એને આધારે જ પ્રક્રિયા નક્કી થાય, કારણ કે આ સંપૂર્ણ વપરાઈ જશે, આ નહીં. એ કઈ રીતે કહું? 32 એ 12 વપરાય તો 16 એ અડધા 6 ગ્રામ વપરાશે. આપણો સીમિત પ્રક્રિયક થયો એટલે કે આ 16 ગ્રામ વપરાઈ જશે ને ત્યારે કેટલો વપરાશે આપણે જોઈએ. એટલે 32 એ 12 ગ્રામ ઊંધું છે તો 16 એ કેટલા એટલે 16 ગુણ્યા 12 ભાગ્યા 32 એટલે 6 ગ્રામ વપરાશે. એટલે આ જ્યારે 16 ગ્રામ વપરાઈ જશે તો બાકી રહેતું વજન 0. આ 6 વપરાશે એટલે 18 ગ્રામ બાકી રહેશે એટલે એક્સેસ રિએજન્ટ. આ લિમિટિંગ. હવે જે લિમિટિંગ હોય ને એના ઉપરથી રાશિ મેળવવાની. એટલે આના ઉપરથી 32 એ 44 તો 16 એ કેટલા? એ સાચો જવાબ આવે. આના આધારે કરો તો ખોટું, કારણ કે 24 એ 24 વપરાવાનો નથી, માત્ર 6 ગ્રામ જ વપરાવાનો છે. જે લિમિટિંગ હોય એ સંપૂર્ણ વપરાવાનો છે, એના આધારે ગણતરી થાય. એટલે આપણી ટ્રીક મુજબ 32 ગ્રામે 44 ગ્રામ બને તો 16 ગ્રામે કેટલા? એટલે 16 ગુણ્યા 44 ભાગ્યા 32
એટલે 22 ગ્રામ CO2 બનશે. બીજી રીત લેવું હોય તો ઈટ 32 ભાગ્યા 16 બરાબર 44 ભાગ્યા x. ઈટ થયું ને 44 ગુણ્યા 16 આ એક 60 થાય એને ભાગ્યા 32 એટલે 22 ગ્રામ જવાબ થશે. આ થયો આપણો સમિત પ્રક્રિયકને આધારે જવાબ. એટલે એક્ઝેક્ટ કેટલા ગ્રામ બનશે બરાબર. હવે આ રીતે આપેલું હોય પછી ઊંધું પણ આપેલું હોય તો આવી ગણતરી કરવી પડે, એના આધારે જવાબ આપી શકાય. પછી આવું પૂછી શકે છે 56 ગ્રામ સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનના મોલ કેટલા? તો સોડિયમનો પરમાણુ ભાર 23 છે. તો અહીં સોડિયમના મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર 56 ભાગ્યા 23. આ સોરી 46 ગ્રામ લઈએ તો 46 ભાગ્યા 23 એટલે 2 મોલ થાય. હવે સોડિયમ છે ધોરણ 9 2 8 અને 1 છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. કુલ ઇલેક્ટ્રોન કીધા તો 11. સંયોજકતા એટલે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન એટલે 1 મોલ સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 મોલ થાય તો 2 મોલ સોડિયમમાં કેટલા થાય? 2 મોલ થાય. એટલે 2 ગુણ્યા 6.022 10 ની 23 ઘાત એટલે 12.044 10 ની 23 પોઈન્ટ આ બાજુ લખીએ ડાબી સાઈડ એક આંકડો અહીં વધે એટલે 10 ની 24 ઘાત ઇલેક્ટ્રોન થશે. જો કુલ ઇલેક્ટ્રોન પૂછ્યા હોત તો સોડિયમના મોલ તો 2 મળી ગયા તો સોડિયમમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 11. એટલે 1 મોલ સોડિયમમાં 11 મોલ ઇલેક્ટ્રોન તો 2 મોલ સોડિયમમાં કેટલા? 2 ગુણ્યા 11 એટલે 22 મોલ ઇલેક્ટ્રોન થાય. એને ગુણ્યા એવોગેડ્રો અંક આટલા ઇલેક્ટ્રોન આપણો જવાબ થશે. અને અહીં સુધી રાખીએ. બધા પ્રશ્ન રિવિઝન કરી નાખજો.